બધા પૈસા આપણે જે લાયા છે એ પૈસા બધા ઉડાડવાના છે અને પહેલા નંબરનો ઇનામ છે 200 રૂપિયા, બીજા નંબરના છે 150 રૂપિયા અને ત્રીજા નંબરના છે 100 રૂપિયા. બીજા નંબર 10-11,000 બધો પૈસા ગણી રહે એટલે કન્ફર્મ બતાવી દઈએ કે ભાઈ પોતપોતાના પૈસા કેટલા ભાગમાં આવ્યા અને પછી આપણે મિત્રો આજનો નવો બ્લોગ છે આપણા પૈસા વીણો અને ઇનામ જીતો. તો પૈસા વીણો એટલે કે આજે બધા પૈસા આપણે જે લાયા છે એ પૈસા બધા ઉડાડવાના છે અને જેના ભાગમાં પૈસા વધારે આવશે આપણે 3 વિનર પાસ કરવાના છે. પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. પહેલા નંબરનો ઇનામ છે 200 રૂપિયા, બીજા નંબરના છે 150 રૂપિયા અને ત્રીજા નંબરના છે 100 રૂપિયા. પૈસા એવી રીતે ભરવાના કે હાથ અડવો જોઈએ અને ડાયરેક્ટ પૈસા ઓને કોફી ભરો. બરાબર પણ છે પહેલો નંબર કોણ આવે આપણે જોઈએ છે. ચલો હા 500 આવો આપણે દોડ્યા નહીં કેમ કે પવન બહુ હતો. આપણને કઈ આવ્યું નહીં. હાથ બંડલ આવી ગયું, હાથ બંડલ આવી ગયું. તમે ગાળું નાખી દીધા. દસ ને એક કઈ નહીં.
બધું ઉડી ઉડીને ચલે બાજુ જ જાય. નાખી દો બધી પચાસ તો ચપ્પલ નીકળી ગણો પૈસા ગણો પૈસા ગણાય. હા જોઈ લ્યો ભાવેશ પકડ લીધા છે અમે. મોન્ટુ આવ્યું કે ના આવ્યું? કોઈ આવ્યું? હા બધાય ગણવા પડો. હા ફટાફટ પૈસા ગણાયા. જોઈ લો જો આ થોડું બંડલ હાથમાં આવેલું છે. પેલો સાહેબ એવું આવશે કે પૈસા પણ વધારે નહીં. વીરી દાદાજી બહુ પકડી લીધી. જોઈ લેજો બહુ ગરમી લાગી. હા ફેર એટલે કઈક હવે આવતું ફેર નવું કઈક કરી નવું લાવશું. બહુ બધા પૈસા એ કોઈ પબ્લિક પૈસા નીચે ના લેતો. આપણો પેલો નંબર રાજેશ્વરી કેટલા પૈસા આવ્યા હતા જોડે? આપણા 8,480 પૈસા જે આપણે ઉડાડ્યા હતા એના ભાગમાં આવ્યા છે. એટલે 8,480 યાદ રાખજો. પછી બીજા નંબર કોણ? આપણે ગણી લો કેટલા પૈસા? 10,000 છે. આખા 10 11,000 આપણે 11,000 આવ્યા છે. બરોબર મારા ગણવાના હા ગણી લઈએ છીએ 11,000 બીજું તાજલા પૈસા ગણાય તો આપણા બધા પૈસા બધો ગણાય છે. બરોબર બધો પૈસા ગણી રહે એટલે કન્ફર્મ બતાવી દઈએ કે ભાઈ પોતપોતાના પૈસા કેટલા ભાગમાં આવ્યા. અને પછી આપણે નંબર વિજેતા કરીએ કે પહેલો નંબર કોનો આવ્યો, બીજો નંબર કોનો આવ્યો, ત્રીજો નંબર કોનો આવ્યો. 3 નંબર આપણે પાસ કરવાના છે. સૌથી વધારે પૈસા આવશે એને પહેલો નંબર, અને બીજા નંબર ઓછા પૈસા આવે બીજો નંબર, ઓછા પૈસા એટલે ત્રીજો નંબર. આપણે પૈસા ગણતા હતા અને પૈસા ગણાઈ જશે. અને પૈસા આપણા તારા કેટલા પૈસા આવ્યા? 14 ઉપર પડે 14,000 રૂપિયા પૈસા આપણે જે 550 ની હોની નોટ ઉડાડી હતી એમાંથી 14,000 રૂપિયાના ભાગમાં આવ્યા છે કોથળીમાં. એટલે લગભગ પહેલો વિનર છે આપણો આ. એટલે 200 રૂપિયા ઇનામ આપણે ઓને આવવાનું થાય છે. 14,000 રૂપિયાનો પૈસા વિના છે. એટલે 200 રૂપિયામાં પહેલો વિનર છે. આ બીજા નંબરમાં આપણે 11,300 રૂપિયા. આપણે વિનર બીજા નંબરમાં બની ગયા છીએ. 11,300 રૂપિયા જે પૈસા ઉડાડ્યા હતા ને 11,300 રૂપિયાના આવ્યા છે ભાગમાં. એટલે બીજા નંબરમાં વિનર ભાવેશ. અને ત્રીજો નંબર કેટલા? 9,000 રૂપિયા. 9,000 પૂરા જે પૈસા આપણે ઉડાડ્યા હતા 9,000 રૂપિયાના ભાગમાં આવ્યા છે. પૈસા ઉડાડવાના બોલાવીએ. ત્રીજો નંબર આવે ને નિખિલ અખિલનો ત્રીજો નંબર આવે છે. તો બીજા આપણે ક્યાં બીજા આગળ બરાબર આપણા 8,480 8,480 રૂપિયા રાજેશનો ભાગમાં આવ્યા છે. બીજો નંબર ભાઈ કેટલા છે? 6,670 રૂપિયા. એટલે આપણે બીજો કોણ બાકી? 4,470 રૂપિયા. તો બીજું બાકી છે આપણો મોટું કેટલા આવ્યું? રૂપિયા છે. તો આ નંબરમાં 14,000 રૂપિયા, બીજા નંબરમાં 9,000 રૂપિયા અને બીજા નંબર 6,000 રૂપિયા. આપણે 3 વિનરના પાસ કરીએ તો ભાઈ તો પહેલા નંબર વાળા આવી જાય 200 રૂપિયા આપણે નાખી દઈએ. કાયદેસર હાલ દેવાના છે. કોણ હતો પહેલો નંબર? તો આ તો આપણે નકલી પૈસા છે. આપણા ઓરિજિનલ પૈસા તમે જોઈ શકો. આ ઓરિજિનલ પૈસા. તો ભાઈ પહેલો નંબરમાં આપણે 200 રૂપિયાના હાલ દઈએ. બરાબર. બીજો નંબર તો બીજા નંબરના આપણા 150 રૂપિયા રાખેલા હતા.
તો બીજા નંબરના આપણે 150 રૂપિયા કાયદેસર આપણે હાલ દેવાના છે. તો આપણે 200 વાળી 50 રૂપિયા જોડે કાયદેસર આપણે લેવાના. હું 150 રૂપિયા જીતી જગ્યા જનાભાઈ. તો ત્રીજા નંબરમાં આપણા જેટલા પૈસા હતા 9,000 રૂપિયા. 9,000 જેના ભાગમાં આવ્યા કાયદેસર આપણે કીધું કે 100 રૂપિયા હાલવાના. તો કાયદેસર ત્રીજા નંબરના આપણા 100 રૂપિયા છે. તો મિત્રો આપણો આજનો બ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ. આવો નવો બ્લોગ આપણને બનાવતા રહેશું અને આપણે સપોર્ટ કરજો. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. વિડીયો ગમે તો કોમેન્ટ કરજો. તમને કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આવી જાઓ બધા ભાઈઓ.